હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આજે છે હાઈતમ। એટલે આ હાઈતમ એવું કહેવામાં આવે છે કે કણબીની હાઈતમ, એટલે આ મોટી હાઈતમ કહેવાય બા કહે છે। અને કણબીની હાઈતમ કેમ કહેતા હોય આપને કાંઈ ખબર નથી, એની પરંપરા શું હોય, પણ આપણે સમજવા શીખ્યા તે દીનું આવું સાંભળવામાં આવે છે, એટલે આપણે એમ કહી છે। એટલે આ હાઈતમ અમે પાડતા નથી, આ હાઈતમ રહી છી બા ને અમે બે। કાંઈ ગરમ વસ્તુ ખાવાની નહીં, બા ચાય ન પીવે, ઠંડુ ખાય છે બા એમ। આપણે કુલેર બનાવી લીધી છે, કંકુ દિવાળી લીધા છે, નાગલાબાઈએ બનાવી દીધા જાહેર ને અબીલ ને ગલાલ। હવે આપણે શીતળામાં એ જઈ આવી, આપણે શીતળામાં અહીંયા જ બેઠા છે। અને શીતળામાં ને આપણે સોમવારે જસુ ભાભીએ જો સરસ ચોખા કરીને નવી ચૂંદડી ઓઢાડીને સરસ તૈયાર કરી દીધા હતા। અને આજે તો નાગલાનો હાર હોય, અને અહીંયા આટલા બધા એરિયાની બાઈઓ અહીંયા જુવારવા આવે। પછી આવી રીતના આપણે થાળી રાખી દીધી છે કુલેર જુવારવા હાટું। અને બોલો હવે આટલી આપણે આમ શ્રદ્ધા હોય બધાને કે બધું ચડાવવાનું જ, અહીંયા કે જવાનું છે કે એ કંઈ નહીં જોવાનું। જો અહીંયા ચિતડામાં ઉપર દહીં ચડાવ્યું છે, હવે અહીંથી ક્યાંય જાય નહીં, પછી આ 2 દિવસ પછી આ દહીંની શું હાલત થાય। એટલે ચિતડામાં ને દહીંની જરૂર નથી, તમે એમને ધરીને કોકને દઈ દો તો હાલે, પણ નહીં અહીં ચડાવવાનું। આમાં ક્યાંય નિકાસ નથી દહીંનો, અહીંયા પાણી ચડાવ્યું છે, દહીં ચડાવ્યું છે। અને આ અમારું શિવાલય, અને શિવાલયમાં તો જો ચોખાના મૂઠા ચડાવે, જો કાળા તલ ચડાવે, અને એ બધું જો આમાં હલવાઈ જાય એટલે પાણી જાતું નથી। એટલે ક્યાંય પણ શિવાલયે જાય તો પહેલાં જોવાનું કે એનો નિકાસ કેવો છે તો જ ચડાવાય, નકર પૂજારીને ધરીને દઈ દેવાનું, ચડાવવાનું નહીં। હવે આનું કંઈક આપણે ઈલાજ જ ઘરે છે તે કરવાનો છે, આમ લાઈન નાખવી છે, એટલે આનો આપણે ઈલાજ જ કરવાનો છે। દેવાંશીને પપ્પાને કીધું કે કારીગરને બોલાવી લાઈન નખાવી દો, કારણ કે એટલી વાઈસ આવે છે, જો કે આપણે ઘરમાં વાઈસ આવે તો ગમે નહીં, એમ આપણા ભગવાનને ગમે નહીં ને એ તો હાલે જ નહીં। એટલે આજ તો એનું કાંઈક કરવું જ જોઈએ, આપણે વાડીએ નથી જાવ ને હાઈતમ પાડવી છે ને ઘરે રહીને, એટલે આવું કાંઈક કરી। હા, અને વાર્તા આપણે હમણાં જો એ બધા મંદિરે જ ભેગા બેહીને કરશું ને જુવારવાય જો એક પછી એક ચાલુ જ રહેશે। જસુ ભાભી અમે બધા વારા પછી વારા, હા ભલું કરે, આપણે કાંઈ જાણતા નથી। આપણે વાડીએ આવ્યા એવું નક્કી હતું કે વાડીએ નથી આવું, પણ દેવાંશી પપ્પાને જરૂર પડી એટલે તેડવા આવ્યા એટલે આવું જ પડે, એમાં તો હાલે નહીં, પેલા કામ અને પછી હપ્તો જરૂર પડે તો આવી જાવ। એટલે આમ જોવા દેશી હોકર એની મમ્મી કામ કરતી હોય ને એટલે આવી રીતના ખાટલામાં ખાડો કરીને નાખી દે। એટલે આ મેં કાલ જોયું, મેં કીધું આ બિસાડાને આવી રીતના આમાં નાખો છો, મેં કીધું મને આપણે કાંઈ જોયું ન હોય ને, હજી મને એમ કે એવડો નથી થયો વોકરમાં બેહે એવડો, પણ હવે એવડો થઈ ગયો છે એટલે આપણે એની હાટું વોકર લઈ આવ્યા છે। હજી નવે નવું જ છે, આપણે ખોયલું જ નથી, એના માટે જ ખોલવાનું છે। હા, એટલે આપણે વોકર લઈ આવ્યા છે, એ વોકરમાં આવે ને બેહાડી દે। હાઈતમ છે ને આ હાઈતમનો મહિમા, કોકનું બીજાનું વિચારો ઈ, એટલે એને હે ને અહીંયા હાલશે હોતા ને અસલ જગ્યા હે ને, એટલે એની મમ્મી કામ કરતી હોય ને એ આમાં બેઠો રહી। અને આ વોકર આપણે કનોણાથી દેવાંશી પપ્પાની ખરીદી કરેલી છે। હાલ વોકરમાં બેહાડી બધે પડ્યો ને ખબર પડે, આમ 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 જામ અહીંયા જોવે બસ લ્યો હવે તારે આમ હાલશે એના આગળ રમવાનું નામ હોય જો વાગે હોતર હો, આમ વાગે ઓરણ એમ પણ મૂક તો વાગે ને, તું આમ મૂક ને પાછું દબાઈ તો વાગે। જો કેમ વાગે આમ કેમ એને મજા આવી ગઈ, એટલે ઓલા ફેરવવાના છે જો અહીંયા દડા। હા હાલો હવે રેગ્યુલર થઈ ગઈ। આ વોકર છે તો નાનું છે, હા માપનું છે એના।
જો આપણે અદાવાળા કપાસમાં પારા બંધાઈ ગયા અને વાગી ગયા તા 10:30. પછી એવું નક્કી કર્યું કે આપણે લાગેટ કપાસમાં પારા બાંધવા છે તો 2 હાથી હું એ પારા બાંધશું ને તો એક આર વૈશમાં રહી જા એટલે વળી પાછું આપણે ફરીથી આખું આવવું પડે એટલે ડબલ કામ થાય. અને બીજા નંબરમાં હવે કપાસ મોટો થઈ ગયો એટલે માન ટ્રેક્ટર હેઠે ગરકે છે એટલે જો પછી વધારે ગરકાવી તો ખોટી નુકસાની આવે એટલે એક ફરે હજી ગરકી જાય ત્યાં લગી વાંધો નહીં કારણ કે શેઠન ભાગમાં થોડાક છોડવા હાજર હોય આગળ થોડાક માપના હોય વાંધો ન આવે પણ તેમ છતાંય મોટો તો છે જ એટલે માઇનોર કદાચ 5% નુકસાની થાય ક્યાંક ડાયર ભાંગે વળી. પણ અત્યારે વાગી ગયા છે 11 એટલે તડકો થઈ ગયો તડકાનો હાકીને એટલે બહુ વાંધો ન આવે આમ નમે થોડોક કૂણો થઈ ગયો બપોર સવારમાં હોય ને તો ભાંગવાની બીક રહે એટલે અત્યારે આપણે એક આરે 3 હાથી ફીટ કરી દીધા અને 3 હાથીમાં સકા એટલે પારા બાંધવાનું કામ આપણું હાલે હે. 3 આરે જાય અને 3 આરે આવે એટલે હાથી એકદમ ઉકલે કાંઈ ઘટે ને એવું ઘાયે ઘા જાય બીજા ગેરમાં મૂકીને એટલે તમારે બહાતી બોલે આપણે હાકી એટલે જ મારી જરૂર પડી એમાં 3 સકા હાંકવાના છે ને એટલે કલાકનું કામ છે એટલે મને ફોન આવ્યો તું આવીશ મેં કીધું આવી જ ને એમાં હું વાંધો કારણ કે 11 વાગ્યા ને 12 વાગચિંતા થઈ રહ્યા 3 આયરું જઈને 3 આવે ને ઉકલે અને ઓલું પાછું આપણે ફરીથી બેવટવું પડે એટલે કીધું એક ફેરામાં પતતું હોય ને તો પાછું આપણે માથાકૂટ લાંબી કરવી નથી. અને આ જી ગયો એક ફરે કે હવે સેલી ફર કદા બરધું એકાદી ફર હાથી હાલે કે ન હાલે એવું છે બાકી હવે હાથી આમાં હાલે એમ છે નહીં. કપા આપણો છે વાવણીનો પણ લાગે ઓરવેલ જેવો એનું કારણ છે કે આમાં આપણે નવી ધૂર ને ખાતર ને નાખ્યું ને એટલે આમાં આપણે જરૂર હતી 72 ની જાડીએ પણ વવાઈ ગયો 36 ની જાડીએ કારણ કે વર્ષ આમાં કપા અમારે નબળો રહેતો હતો. આ વર્ષે કીધું આમાં લાગટ વાવી કપા પણ લાગટ વાવ્યો પણ આ તો ભાગ્યો બહુ જમીન નબળી પડતી પણ ઓણામાં આપણે 200 ફેરા ધૂળ ભરાવી અને પાછું દેશી ખાતર ભર્યું એટલે જમીન એકદમ ફળદ્રુપ થઈ ગઈ એટલે કપા વૈધો હારો પણ કાંઈ વાંધો નહીં 36 જારીએ પછી એવું લાગશે તો રોકવાની દવા મારી દેવું બીજું હું એટલે બહુ વૈધ ન કરે. અને વીણી સેલે પેલી સેલી હાઈરે કરી એટલે નકર બીજો તો આમાં શું પ્રશ્ન થાય તો ડાયરું ભાંગવાનો બસ બીજું કાંઈ એમાં વીણવામાં ફેર ન પડે કે એક હાઈરે વીણવો પડે 2 વીણી 3 વીણી આમાં થાય નહીં એક ફેરામાં પૂરું એટલે કપા આપણો કઈ ઘટે નહીં એવો થઈ ગયો જે 72 ની જારીએ વાવ્યો ને એના કરતા આ ભાગ્યો. અને આમ જોઈને તો સારી જમીન હોય કે નબળી જમીન હોય અમેરિકા વાળા જે ખેતી કરે છે ને એ ટેકનોલોજીથી ખેતી કરે છે કે જાજા છોડની સંખ્યા હોય ને તો ઉત્પાદન જાજુ થાય એટલે આપણે અમેરિકાની સિસ્ટમથી વાવ્યો છે કે જાજા છોડની સંખ્યા તો ઉત્પાદન જાજુ. નબળી જમીનમાં તો બહુ કામ કરે કારણ કે સારી જમીનમાં તો હાલો ઓલો કપાસ કદાચ તમારે 30 મણ થઈ જાય અને નબળી જમીન હોય ને તો આ 36 જારીનો કપા હોય ને તો 30 મણ થઈ જાય કારણ કે આપણે ગઈ સાલની આગલા વર્ષે વાવ્યો હતો ને આવી રીતે આ ખૂણામાં 28 મણ કપાસ થયો તો 36 જારી નકર આ 10 મણની જ કેપેસિટી ધરાવે 10 થાય નહીં નકર જમીનની કેપેસિટી 10 થી 12 મણની પણ લાગે થતો ને એટલે 28 મણ થઈ ગયો તો એટલે આ વખતે આપણે 28 બદલે 30 કરવાનો છે થાય જ આપણે તો મણું કહામો મતલબ હોય કે લાગટ વાવો કે 72 ની જાડીએ વાવો મણુકા કેટલા આવે છે ઈ જ જોવાનું છે. હવે જો જણા 2 ને હાથી 3 હાથી આંકવાની તો આવે મજા એ સરસ ટાઢો પવન આવતો હોય એટલે કંટાળો ન આવે. અને મોલ જોઈને તો અમારે આ એરિયામાં લગભગ કોઈને કામ કરવાનો કંટાળો આવે એવું છે જ નહીં. મોલ જ એવો ઊભો છે કે વાડીએ ને વાડીએ બેઠા જ રહી નહીં એમાં કઈ ઘટે જ નહીં. તમારો મોલ સારો હોય ને એટલે એ 2 જણા 3 હાથી હાકે હાથી ઉકલે ને કામ તમને ઉકલે. કામ એમ થાય છે કઈ ઘટે નહીં ને એવું. તો 3 સકા જોડ્યા હતા એટલે હવા કલાક જ થઈ અને બળદમાં તો હાલે પાછું એક જ સકો અને એમાં પાછા ઉપાડવામાં આપણે જે હાંકતા હોય એ ઠાકે અને આમાં તો જો બધા સકા એમને ટ્રેક્ટર જ ઉપાડી લે
એટલે આપણે બહુ ફેરવવા ન પડે, એટલે આપણે થાકી નહીં અને કામ થાય ફટાફટ. બળદી જોઈએ હવે, ઓલી વખતે આપણે બળદી જોઈએ આમાં ભાડે કેવા જોઈએ, પણ અત્યારે હાથી આખું હેલું. કપાસમાં જો હવે રાપ હાંકવાની છે એટલે હાવ ચોખ્ખો, નીંદવા પણ નહીં. મરસીમાં 3 સકા હાલશે. જો મરચી આપણે છત્રીની જારીએ વાવેતર હોત ને તો 3 સકા જ હાલત, 3 હાથી 3 સકા. પણ આપણે 72ની જારીએ વાવેતર છે, અને 72ની જારીએ વાવેતર છે એનું કારણ છે કે આપણે ટ્રેક્ટર છે ને એટલે એ રીતનું જ વાવેતર કરે, એટલે આપણે કે જ્યાં લગી હાથી આંકવું હોય ને ત્યાં લગી હાલે, એટલે કે મરચી મોટી થઈ જાય અને હા ઓડવું હોય, નુકસાન ન થાય ને ત્યાં લગી હાથી હાઈલા રાખે. કારણ કે જો ટ્રેક્ટર આપણે મોટા પાટલામાં આયલું જાય અને ઢૂંઢી આમાં આયલા જાય, અત્યારે સક્કા આયલા જાય, આમાં ટ્રેક્ટર આયલું જાય, આમાં સક્કા હાલે. હાથી ઠીક હવે તો મોટા દાઢા હોય તો હાલે, બાકી નક્કર ન હાલે, પણ ઢૂંઢીઓ હાલે. આમાં આપણે 18ની 20ની રાપ રાખી હોય ને તો ઢૂંઢીઓ આયલું જાય, એટલે હજી આપણે આમાં 2-3 હાથી આંકવા ને ત્યાં લગી હાલે. અને ઓલું છે ને તો પછી હાથી હાલતું બંધ થઈ જાય, કારણ કે મરચી થઈ જાય મોટી, એટલે ભાંગવાનો નુકસાની થવાનો પ્રશ્ન રહે. એટલે આપણે ટ્રેક્ટર રાખીને તો વાવેતર એ રીતનું આયોજનથી કરીને તો હાથી છેટ લગી હાલે ને ખડ ન થાય એમ. એટલે આપણે આમાં છે ને અને હાથી હાલવું હોય છે ને ત્યાં લગી હાલશે. એટલું આપણે ખર્ચ છે એ હાથીને ખર્ચ છે, પણ નાનજી બાપા એમ કહે છે કે ભેરાઈ ગયું. આ મરસી અને પપ્પા પારા બાંધે છે ને એટલે આખો દિવસ મારે નહીં થાય, નીંદાઈ જાય. પણ નાનજી બાપાએ ખેતી ખામસાઈથી કરી છે, કોઈ દી ખડ કે કાંઈ, એટલે થોડુંક ખડ હોય તો એ એમ કરે ખડ છે એમ, કારણ કે પહેલેથી સારી ખેતી કરી ને એને ન ગમે. થઈ જાય ખડ હે હાથીનું હે, બીજું કઈ હે ને એ રાપમાં પડી જાય, કોક મોટું હોય લેવાનું હે, ડટાઈ જાય, કોક રહી પછી લેવાઈ જાય. અને આમ એવું હોય હાથી આયકા પછી નીંદીને તો નીંદવું ઉકલે, ઓલું તો ઝીણું ઝીણું ધરાર લેવાઈ જાય. એટલે આપણે હે ને સુરેશ કામનું એટલું ઉતામરો કે એની વાત જ ન થાય. આપણે આદિવાસી ખેતરમાંથી હાઈલા આવતા હતા ને ત્યાં તો એને ફળ વાટીને ગાયું નાખી દીધું, એટલે કામમાં તો સુરેશને પોગે એમ જ નથી, અને ખળ ગઈ જો થાવાય નહીં દે, કારણ કે એ આવતો હોય ને તોય ખળ વાઈ જાય ને જાતો હોય તોય ખળ વાઈ જાય. એટલે નાનજી બાપાને હવે આરામ. નાનજી બાપા હજી વિચાર કરતા રહે તા તો આ દાબી દે છે, એટલે શોખીન છે એમ, અને કામને આરાહ નથી, એટલે આવતા જતા વાઢી લે. નાનજી બાપાને એટલો ટેકો. નાનજી બાપાને ગાયું ભૂખ્યું હોય એ ન ગમે, પણ હવે નાનજી બાપાને થોડુંક હરવું કરી દીધું, પોદરો એકેય નો રેવા દે ગાયું ખીલે. અને નકર આપણે જામ ખડ ઘટે જ નહીં, ખડ નકર આપણે ખડ ઘટે જ નહીં, વણ વધશે જ નહીં, સીધું વઢાતું જ જાય, સારું છે. અને આમ જોઈને તો આ વાટ પૂરો થાય તો આપણે મકાઈનો વાઢ આવી જાય, મકાઈ ખૂટશે ને ત્યાં પાછો વાઢ ચાલુ થઈ જાય, એટલે આજુ ખોલે હે ને વૈશમાં ગેપ નહીં આવે, કારણ કે મકાઈ હે ને આપણે વરવરે ન વાવતા ઓણ આપણે વાવી છે. હા, ગાયું ભલે ને ખાજે રાખે. આપણી પાસે નીણનો સ્ટોક એટલો છે એટલે જ આપણે ગા લેવી છે કે અહીંયા આવીને ગાયું દુખી ન થવી જોઈએ.